નમસ્તે મિત્રો, હું છું સેજલ અને ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે હું તમારી અલગ સ્ટાઇલમાં તમારી સાથે શેર કરીશ દાળ ભાત. જો તમે રસોઈ બનાવવાની તમને આળસ ચડતી હોય તો તમે આ વિડીયો સ્કીપ કરી દેજો, કારણ કે જો તમે આવી રીતે દાળ ભાત બનાવવાનું શીખી જશો તો તમારે ઘરમાં વારંવાર તમારી પાસે દાળ ભાત બનાવવામાં આવશે તો તમારે જ દાળ ભાત બનાવવા પડશે. તો તમે આ વિડીયો ના જોતા, અને જો કોઈને શીખવા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો જાજો ટાઈમ વેસ્ટ ના થાય એ પહેલાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો સૌપ્રથમ આપણે એક કુકરમાં ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે. પાણીનું પ્રમાણ ખૂબ ઓછું જ રાખવાનું છે. મેં અહીંયા 1 વાટકી તુરની દાળ લીધી છે, એ પ્રમાણે પાણી લીધું છે. 1 વાટકી તુરની દાળ એટલે 2 ગ્લાસ પાણી, એમાં 1 ગ્લાસ ગરમ પાણી લઈશું તુર ધોવા માટે, જેના લીધે દાળમાં જે ફોતરી છે તે બધી સાફ થઈ જાય. હવે હું દાળને બાફવા મેં મૂકી દીધી છે અને આને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને બાફવા દેવાની છે. હવે આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે આમાં બધો મસાલો અને પાણી એડ કરી દેવાનું છે. ટમાટર, લીલા મરચાં અને આદુ સાથે સંભારેલા છે તેને હું એડ કરી દઈશ. અને આમાં તમારે જે પ્રમાણે દાળ હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે. જેવી તમારે દાળ રાખવી હોય એ પ્રમાણે. તો મેં થોડું પાણી અહીંયા એડ કરી દીધું છે અને આપણે દાળને ઉકળવા દેવાની છે. આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે સાઈડમાં ભાત બનાવી લેવાના છે. તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં ચોખા એડ કરી દેવાના છે. ચોખાને બાફવામાં માત્ર 5 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે. ત્યારબાદ ચોખા બફાઈ જાય ત્યારબાદ જેના જારીની મદદથી તેનું વધારે એક્સ્ટ્રા પાણી હોય તેને કાઢી લેવાનું છે અને ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણા ચોખા સરસ એવા તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો આપણા ચોખા બફાઈ ગયા છે. હવે આનું જે એક્સ્ટ્રા પાણી છે આપણે એ કાઢી લેવાનું છે જારીની મદદથી. તો હું એ કરી લઈશ. આપણી દાળ પણ હવે ઉકળી ગઈ છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં અહીંયા 3 ચમચી તેલ લીધું છે. તેમાં રાઈ, જીરું અને હિંગ અને કડી પત્તા એડ કરી દેવાના છે અને તેને દાળમાં એડ કરીને દાળનો વઘાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ બનીને તૈયાર છે. તો તેને ગરમા ગરમ સર્વ કરી દો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.